નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યપ। શિહોરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા મોહરમ મનાવાયો હતો। શહીદોની યાદમાં દર વર્ષે શિહોરમાં મોહરમ એટલે કે તાજિયા મનાવવામાં આવે છે, જેમાં હિન્દુ મુસ્લિમના ભાઈચારા સાથે આ તહેવાર મનાવાયો હતો। ઇસ્લામ ધર્મના મહાન અને આખરી પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના દીકરીના દીકરા એટલે કે નવાઝા હજરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જેઓ ન્યાય અત્યાચાર સામે ઉભા રહી અને 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા શહીદ કરવામાં આવ્યા, તેઓની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તમે જોઈ રહ્યા છો કે શરબત અને સિંગનો જે પ્રસાદી છે એ સર્વ ધર્મ સંભાવ બધા ધર્મોના લોકો માટે છે। ઇમામ હુસૈનનો સંદેશ જ એ હતો। ઇમામ હુસૈનનો સંદેશ કોઈ એક માણસ, કોઈ એક ધર્મ કે સમાજ માટે નહોતો, પરંતુ સમગ્ર માનવજાત માટે ઇમામ હુસૈનનો સંદેશ હતો અને સમગ્ર માનવજાત માટે પ્રેરણારૂપ છે। તેઓ 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા શહીદ કરવામાં આવ્યા હતા। આજે અમે શરબત વેચીને એ બતાવીએ છીએ કે અમે તે દિવસે હોત તો અમે પણ તમારી સાથે કુરબાની આપે। જય હિન્દ। સમાજ માટે, સત્ય માટે, સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, શિહોર।